વિકાસની નોંધ લીધી છે એવા વિકાસ પુરુષ, વૈશ્વિક નેતા અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન આપણી વચ્ચે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ ચૂક્યા છે। આજે આપણને સૌને જેમનું પ્રેરક ઉદ્બોધન પ્રાપ્ત થવાનું છે તેવા આત્મનિર્ભર ભારતના પ્રણેતા, સમાજના છેવાડાના માનવીની સદૈવ ચિંતા કરતા ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ ચૂક્યા છે। હું એમનું સ્વાગત કરું છું અને હું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને તેમના ઉર્જાસભર માર્ગદર્શન અને લાભાર્થીઓ સાથેનો સંવાદ કરવા વિનંતી કરું છું। નમસ્કાર। પ્રથમ લાભાર્થી રાકેશભાઈ દેવાભાઈ પટેલ આપણી વચ્ચે જોડાયા છે, તો માન્ય પીએમ સાહેબ આપ સાહેબને વિનંતી છે એમની સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વાર્તાલાપ કરવા માટે। રાકેશભાઈ નમસ્તે। નમસ્તે સાહેબ, કેમ છો? બધા મજામાં? બધા મજામાં સાહેબ। રાકેશભાઈ પહેલા તમારો પરિચય આપો। મારું નામ રાકેશભાઈ દેવાભાઈ પટેલ, ગામ બાડોલ, ઓલપાડ તાલુકો, જિલ્લો સુરતનો રહેવાસી છું સાહેબ। શું કરો છો રાકેશભાઈ? ખેતી કરું છું સાહેબ, ખેતી? નાનો ખેડૂત છું। કેટલી જમીન છે આપણી? 2 વીઘા જમીન છે સાહેબ। અને શું ખાસ ખેતીમાં શું કરો? હમણાં ભાત બનાવ્યું, ડાંગર બનાવ્યું છે સાહેબ। હા હા, અચ્છા રાકેશભાઈ, મને તમારી જોડે વાત કરવાનો મોકો મળ્યો છે તો મારે એ જાણવું છે કે સરકારની કઈ કઈ યોજનાઓનો તમને લાભ મળ્યો છે? મને સાહેબ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એક લાભ મળ્યો છે મોટામાં મોટો। પહેલા મારું ઘર એકદમ કાચું હતું ને ચોમાસામાં તો સાહેબ કાંઠી પાણી આવે ને એ જ ખબર નહીં પડતી હતી, ઉપરથી બી આવે, સાઈડ પરથી બી આવે ને 1-2 સાપ તો સાહેબ મારવા જ પડે ચોમાસાની સિઝનમાં, કોયરાને બી હાચવાના એમાં તો। એટલે એ બહુ તકલીફ હતી ને સાહેબ। આ ઘર જે બની ગયું એમાં શાંતિથી હવે જીવું છું। બીજું કિસાન સન્માન નિધિના યોજના, કેટલા પૈસા મળ્યા તમને? 1,20,000 રૂપિયા મળ્યા છે સાહેબ। અચ્છા, સીધે સીધા તમારા ખાતામાં આવી ગયા? હા, સીધા ખાતામાં મળી ગયા, ખાતામાં આવી ગયા। અને મકાન હવે પાકું થઈ ગયું આપણું? હા, પાકું થઈ ગયું છે સાહેબ। અને શૌચાલય વગેરે બધું છે કે બધું? ના સાહેબ, એ બી શૌચાલય બી મળ્યું છે સાહેબ। પેલા અમારે એના માટે બહાર જવું પડતું હતું। છોકરાને બી રાતના અંધારામાં છોકરાને બી સાહેબ બહાર લઈ જવા, હવે શાંતિથી ઘરે જ ટોયલેટની વ્યવસ્થા થઈ ગઈ છે। અચ્છા રાકેશભાઈ, આપના પરિવારને આ જે લાભ મળ્યો છે, હા, બીજા પણ લાભ મળ્યા હશે કે તમે ખેડૂત છો તો નાના ખેડૂત તરીકે પણ લાભ મળ્યા હશે? તમે કઈ મનરેગામાં પણ કામ કરતા હશે પરિવારના લોકો? કારણ કે 2 એકર 2 વીઘા જમીન છે એટલે। હા સાહેબ, મનરેગા દ્વારા બી મને લાભ મળેલો છે। એ મજૂરી પેટે બી મને સરકાર દ્વારા સહાય મળી છે। રાકેશભાઈ, તમે શું ભણ્યા? 10 પાસ છું। અને તમારા બાળકોને ભણાવો છો? એક મારો બાળક દિવ્યાંગ છે સાહેબ। હા, શું તકલીફ છે એને? અને એક એ મન બુદ્ધિ છે સાહેબ। 90% મન બુદ્ધિ છે। અરે બાપરે। હા, એક છોકરા 8મા ધોરણમાં ભણે છે। હા હા, ચલો, પરમાત્માએ તમને ઘણી મુસીબતો આપી છે રાકેશભાઈ, પણ આ સરકાર તમારી જોડે છે। અને તમે જે કહ્યું ભાઈ, આ બધી વસ્તુઓના કારણે તમારા જીવનમાં, અને હું જોઉં છું તમારા અવાજમાં પણ આમ એક સકારાત્મકતા છે, એક કોન્ફિડન્સ છે। અને હું માનું છું કે તમારા જેવા આવી મુસીબતમાંથી ગુજારો કર્યો છે, આપણી દિલ્હીની સરકાર હોય કે ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, નરેન્દ્ર હોય કે ભૂપેન્દ્ર હોય, અમારા માટે તો તમે જ બધા, પ્રજા જ અમારા માટે ભગવાન છે। અને હળપતિ ભાઈઓની સેવા કરવા માટે તો હું ગુજરાતમાં તો તમને યાદ હશે ઘણા બધા કામો કર્યા, અને આજે કામનો લાભ આપ જેવા નાના નાના ખેડૂતોને પણ મળી રહ્યો છે। પીએમ કિસાન યોજનાનો લાભ તમને મળી રહ્યો છે। નાના નાના કિસાનોને ખેતીની બાબતમાં જે લાભ મળવો જોઈએ, આ વખતે તો વરસાદ પણ સારો થયો છે, ભાવ પણ સારા મળે છે। કે પશુ વગેરે રાખો છો કે રાકેશભાઈ? ના સાહેબ, પશુ એવું કશું નથી, પશુ નથી રાખતા? થોડી જગ્યાના હિસાબે પશુ નથી રાખતા। અચ્છા, ચાલો, મારી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને ખૂબ પ્રગતિ કરો।
જય ભારત સાહેબ. ત્યાર પછીના લાભાર્થી છે કીર્તિબેન એચ પટેલ બાંડોદ. સાહેબ આપને વિનંતી છે એમની સાથે વાર્તાલાપ કરવા માટે. કીર્તિબેન નમસ્તે. નમસ્તે સર. કીર્તિબેન જરા તમારા બાબતમાં બતાવો મને. તમારી વાત કરો પહેલા. ક્યાં ના છો? મારું નામ કીર્તિબેન હિતેશભાઈ પટેલ છે. હું ઓલપાડ તાલુકાના ભાંડુદ ગામની રહેવાસી છું. મારા ઘરમાં હું ને મારી દીકરી, દીકરો અને મારા સસરા રહીએ છીએ. તો કીર્તિબેન, હા બોલો હા કીર્તિબેન. સર. અને તમારી પ્રધાનમંત્રી વીમા યોજનાની સહાય મળેલી છે. મેં આ કેટલી વીમા મદદ મળી? યોજના- એમાં કેટલી મદદ મળી? મને 12 રૂપિયા વાળો મેં વીમા ઉતાર્યો હતો. એમાંથી મને 2 લાખ રૂપિયાની સહાય મળી છે. 2 લાખ રૂપિયા મળી ગયા. હા. હા. નહીં, આપના એ 2 પરિવારમાં લાખ તો રૂપિયા- કીર્તિબેન તમને નાની ઉંમરમાં ખૂબ પરમાત્માએ મોટું દુઃખ આપ્યું. આપના પતિ હા હા નું નિધન થઈ ગયું હા સર. અને આપ દીકરીને મોટી કરી રહ્યા છો, કુટુંબના વડીલોને સાચવી રહ્યા છો. તો તમે તો એક ભારતની સાચી નારી તરીકે કુટુંબની ચિંતા કરી રહ્યા છો. એટલે પહેલા તો હું તમને પ્રણામ કરું છું. થેન્ક યુ સર. હવે મારા તમને સસરા સરકારી કઈ પગે- યોજનાઓનો લાભ મળ્યો છે કીર્તિબેન? મને બીજી આ વિધવા સહાય પણ મળે છે મારા પતિના મૃત્યુ પછી. હા હા. અને બીજી ઉજ્જવલાની પણ ગેસ સિલિન્ડર પણ મળ્યો છે. આ બધું મેળવવામાં કઈ બીજી તકલીફ કિસાન પડે છે સન્માન- કીર્તિબેન? આ બધું મેળવવામાં તકલીફ પડે છે કે સમયસર? ના, એ બધું સમયસર મને મળી રહે છે. હા. અમારા ગામના સરપંચ શ્રી સાહેબ અમને અવારનવાર બધી યોજના વિશે માહિતી આપતા રહે છે. એટલે અમને બીજી કોઈ તકલીફ પડતી નથી. દીકરીને ભણાવો છો કીર્તિબેન? દીકરી કેટલી ઉંમરની છે? શું ભણાવો છો? મારી દીકરીને હું BHMS ડોક્ટરનું ભણાવું છું. અરે વાહ, ક્યાં આગળ? સીડી પચ્છીગઢ, સુરત. એમ લો કીર્તિબેન નો તો તમને તો જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. તમારી દીકરી આટલી બધી પ્રગતિ કરશે તો મારા તો એને ખૂબ આશીર્વાદ છે. અને મને લાગે છે કે સાહેબ, આ તમારું તમારા- જીવન આવા નાનકડા ગામમાં રહીને પણ બહુ પ્રેરક જીવન છે. અને તમે પરિવારમાં આપણી મોટી આપત્તિ આવી, પરિવારના આપના પતિ રહ્યા નહીં, આપણે બચ્ચાઓને મોટા કર્યા અને આવું સરસ ભણાવી રહ્યા છો. અને મને તો ખુશી એ વાત છે કે તમે દીકરીને ભણાવી રહ્યા છો. એટલે હું તમને ખૂબ અભિનંદન આપું છું. પ્રધાનમંત્રી કિસાન સન્માન Thank you. નિધિ હોય, જન આરોગ્ય કાર્ડ હોય, પેન્શન જેવી યોજના હોય, આ બધાની તમને માહિતી પણ છે. જે લાભ તમને મળે છે, હા. તમારી આજુબાજુ આવા કોઈ ગરીબ ભાઈ બહેનો હોય અને રહી ગયા હોય હા. તો મારી તમને વિનંતી છે મારા વતી કે એમને પણ આ બધા લાભ મળે એના માટે જરા પ્રયત્ન કરજો, એમને માર્ગદર્શન કરજો. હા સર. ચોક્કસ. તેથી આપણા ગામમાં હા, કોઈ સર. ગરીબ હોય એને મદદ ના મળી હોય ના થવું જોઈએ. હા સર, ચોક્કસ ચાલો સર. કીર્તિબેન, તમારી કીર્તિ ચારે બાજુ ફેલાય. થેન્ક યુ સર. હા. સર આપનો ખૂબ ખૂબ આભાર. અમને મારી દીકરીને પણ આ ડોક્ટર બનવાની ખૂબ ઈચ્છા હતી, પણ અમારે શક્ય નહીં હતું. પણ આ તમારી યોજનાનો લાભ મળ્યો એટલે આજે મારી દીકરી ડોક્ટરનું ભણે છે. બાદ થેન્ક યુ સર. બાદ ડોક્ટર બનીને ગરીબોની સેવા કરે એટલું એને કહેજો બાદ મારા વતી. ઘણી ઘણી સેવા કરશે એટલે મને ઘણો અનુભવ દીકરી આવી છે? દીકરી આવી છે તમારી જોડે? એ આજે કોલેજ ગઈ છે. કોલેજ ગઈ છે? સરસ. નહીં આવી. ચાલો હા. આવજો. થેન્ક યુ સર. આવજો જય ભાઈ. હિન્દ. આવજો. આવજો. ત્યાર પછીના લાભાર્થી કંચનબેન પટેલ. કંચનબેન નમસ્તે. નમસ્તે સાહેબ. કેમ છો કંચનબેન? બસ મજામાં. અને તબિયત કેમ છે? તબિયત સારી છે. આપણું ગામ આપણી કયું? કૃપા આશીર્વાદ છે. મારું ગામ મોર. છેક છેવાડે દરિયા કિનારેનું ગામ છેક છે મોર ઓલપાડના ગામ. કિનારે છો તમે તો એકદમ. હા. હા. પેલા તો આ દરિયાના કારણે પેલા ગામનો બધો ઘસારો પડતો, બધી પાણી વહી જતું, તકલીફો પડતી, એવું ચાલુ છે કે બંધ થયું બધું? હવે દરિયા તો નજીક આવી ગયો છે, પણ થોડીક સહાય અમારા ગામને મુકેશભાઈએ જે દત્તક લીધું છે હા. અને અત્યારે પણ
ગામને ગોકુળિયું ગામ બનાવવાને માટે ખૂબ સહાય કરી રહ્યા છે અને એ સહાયથી આજે અમે ખૂબ આનંદમાં જીવન જીવી રહ્યા છે. કંચનબેન, તમને કઈ કઈ યોજનાઓનો લાભ મળ્યો? મને જે યોજનાનો લાભ મળ્યો છે કે સૌપ્રથમ તો ઉજાલા ગેસનો પણ લાભ મળ્યો છે અને જ્યારે અમે ઉજાલા ગેસ ન હતો ત્યારે લાકડા કાપવા જતા હતા, માથે વજન ઊંચીને લાવતા હતા અને ચૂલાની અંદર જ્યારે અમે કોઈ ધાર્મિક કાર્ય કરીને આવીએ તો એટલો સમય પણ મળતો ન હતો, પણ ચૂલો ફૂંકીને અમે જે રસોઈ બનાવતા હતા, તમે જે અમને યોજના આપી ઉજાલા ગેસની, ત્યાંથી અમારી પાસે પૂરેપૂરો સમય અમારા હાથમાં આવી ગયો છે અને આનંદથી અમે રસોઈ બનાવીને બાળકોની સાથે રહી શકીએ છીએ. બીજા શું શું લાભ મળ્યા સરકારના? બીજો કે જ્યારે ખેતી વિસ્તારનો એના પણ મને વર્ષે 6,000 રૂપિયા મળે છે અને એ પૈસામાંથી હું અમારી દવા પણ થાય છે અને સાથે સાથે હું ગાયત્રી પરિવાર છું અને 2 નવરાત્રી શાંતિકુંજ કરવા તમારા યોજનાથી હું જઈ રહી છું. અચ્છા કંચનબેન, તમારે ત્યાં હા. બીમારી હોય તો આ જે જન ઔષધિ કેન્દ્રો આપણે ખોલ્યા છે, જ્યાં બજારમાં જે દવા મળે 100 રૂપિયામાં, એ જન ઔષધિમાં 10 રૂપિયામાં મળે છે. જેથી આપણા આવા બધા પરિવારો હોય આપણા જેવા, એમને દવાનો ખર્ચો એકદમ ઘટી જાય છે. તો એનો લાભ લો છો? હા, એ પણ અમે લાભ લઈએ. સરકારી હોસ્પિટલ છે અમારા ગામની અંદર અને એની અંદર મારી એક દીકરી આશા વર્કર છે. એમ? આશા વર્કર છે? હા, અને કોરોના કાળની અંદર એને ઘરે ઘરે જઈને દવા પહોંચાડી છે અને વેક્સિનમાં એમને પહેલો નંબર આવ્યો છે. શું નામ છે દીકરીનું? વર્ષાબેન. તો વર્ષાબેનને અમારા તરફથી ખૂબ આશીર્વાદ આપજો. હા. અચ્છા, પહેલા આપણા આજુ આ ઓલપાડના જે દરિયા કિનારાના ગામો છે ત્યાં પીવાના પાણીની તકલીફ ખૂબ રહેતી હતી. હવે આ નળથી જળની યોજના છે, એનો કેવો લાભ મળ્યો છે? પાણી પહેલા અમે કુવેથી માથે ભરીને લાવતા હતા અને પછી અમને યોજના મળી ત્યારે અમારે ત્યાં મહિનામાં એકવાર પાણી 25 દિવસે કે 30 દિવસે આવતું હતું, પણ જળ યોજના આવી ત્યારથી અમને એટલો લાભ મળ્યો છે કે અમારે ત્યાં હવે રોજ પાણી આવે છે અને અમને પાણીની કોઈ તકલીફ નથી. અમે આરામથી જીવન જીવી શકીએ છીએ. ચાલો કંચનબેન, તમારો ઉત્સાહ અને ઉમંગ જે જોરદાર રીતે તમે વાત કરો છો, મને ખૂબ ગમી ગયું. અને કંચનબેન, નળથી જળ, ઘેર ઘેર પાઇપ પાણીથી પાણી મળે નળથી, એના આપણે મથામણ કરી રહ્યા છે. જો સ્વચ્છ ભારત અભિયાન હોય, ઉજ્જવલા યોજના હોય, અથવા PM આવાસ યોજના હોય, આ કિસાન સન્માન નિધિ હોય, આ બધી નાની યોજનાઓ આપણે એટલા માટે ચલાવીએ છીએ કે આપણા આવા જે સામાન્ય પરિવારો છે, જે પ્રામાણિકપણે જીવન જીવતા હોય, ધાર્મિક જીવન જીવતા હોય, ક્યારેય કોઈની જોડે હાથ લાંબો ના કરતા હોય, એવા લોકોને કોઈ મુશ્કેલી ના પડે એની ચિંતા કરવા માટે નરેન્દ્રની સરકાર હોય કે ભૂપેન્દ્રની સરકાર હોય, આ નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બે તમારી સેવામાં છે. તો તમે કંચનબેન બધા અને વર્ષાબેનને ખૂબ મારા તરફથી આશીર્વાદ આપજો, એમના કામ માટે ખૂબ અભિનંદન આપજો અને તમને પણ મારા પ્રણામ. પછી અમને બીજી યોજના મળી છે કે આયુષ્યમાન કાર્ડ. જ્યારથી 2005 થી મને કિડનીમાં પથરી હતી અને એનો લાભ મેં લઈ ન શકતી હતી, પૈસા વધારે થાય એટલે 2005 થી 2017 સુધી હું હેરાન થઈ છું અને જ્યારે મા કાર્ડનો મને લાભ મળ્યો એટલે તરત લાભ લઈને મેં મા કાર્ડની ઉપર કિરણ હોસ્પિટલની અંદર મારું ઓપરેશન મા કાર્ડથી થયું છે, એ સહાય પણ મેં લીધી છે. ચાલો કંચનબેન, તમને તો આનોય લાભ મળી ગયો અને તમારી તબિયત સારી થઈ ગઈ, એનો વધારે આનંદ થયો. ચાલો, તબિયત સાચવજો. ચાલો આવજો, તબિયત સાચવજો. અમે તમારી એક માં તરીકે તમને આશીર્વાદ આપી રહ્યા છીએ. મારું તો કંચનબેન, મારું તો નસીબ છે કે દેશભરની માતાઓના આશીર્વાદ, માતાઓ બહેનોના આશીર્વાદ, એ જ મારું મોટું રક્ષા કવચ છે. તમારા બધાના આશીર્વાદ મારી તાકાત છે મોટી. સાથે સાથે ગુરુદેવ અને ગાયત્રી માને હું પ્રેરણા કરું છું કે જે તમે કાર્ય કરી રહ્યા છે એનાથી વિશેષ કાર્ય કરી સમાજને ખૂબ ખૂબ આભારી બનાવે
એવી હું તમને ધન્યવાદ પાઠવું છું. જય હિન્દ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. આભાર. અને હવે પછીના લાભાર્થી છે સુખદેવસિંહ છત્રસિંહ રાણા. સુખદેવસિંહજી નમસ્તે. નમસ્કાર જી નરેન્દ્રજી મોદીજી સાહેબ, હું મારા તમને પહેલા તો મારી જે ગુરુ માતાના છોકરા તરીકે એટલે મારા મોટા ભાઈ તરીકે શ્રી રામ કેમ છું સાહેબ? સુખદેવજી તબિયત કેમ રહે છે હવે? અરે બહુ સરસ, આપનું રાજ ચાલે છે, પછી મારી તબિયતમાં શું જોવાનું સાહેબ? નહીં નહીં, અમારું રાજ નહીં, રાજ તો જનતા જનાર્દનનું છે. અમે તો સેવક છીએ. સાહેબ જનતા જનાર્દનના સાહેબ 130 કરોડના જે આશીર્વાદ છે ને સાહેબ, હું તો એમ કે છું કે કાયમ આવો વડાપ્રધાન ને મારો ભાઈ રાજ કરે એવું ઈચ્છું છું. બા તમારો ભાઈ છે તો એ ચિંતા તમે બધા જે સાચવો છો ને એવી રીતે જ કરી છું. અચ્છા જરા બતાવો સુખદેવજી, તમને કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા છે? સાહેબ મને પહેલા તો યોજનાનો સંત સુરદાસ યોજનાનો મને લાભ મળ્યો, અને મને વાજપાઈ બેંકેબલ યોજનાનો 50,000ની મેં લોન લીધી. એનાથી સાહેબ હું મારું જોઈન્ટ ફેમિલીમાં રહેમ છું, કારણ કે હું મારા ભાઈ સાથે રહેમ છું, અને એમાંથી મેં એક નાની દુકાન કરી હતી, ત્યાંથી મારું ગુજરાન ચલાવું છું. અને બીજો સાહેબ કે સારામાં સારો લાભ તો સાહેબ મારી પાસે ફક્ત 2.5 વીઘા જમીન છે સાહેબ. 2.5 વીઘા જમીન હું પહેલા ભારૂટી આપતો હતો, એટલે અમારા ગુજરાતમાં આપણે ગણત કહીએ, હા, ગણતી આપતો હતો. એમાં મને હા ગણતમાં સાહેબ એમાં મને 3,000 ખાલી મળતા હતા આખા વર્ષમાં. પણ સાહેબ એક રેકોર્ડ તમે કરી દીધો સાહેબ. આ ખેડૂતને ખબર નથી, ખેડૂતે કોઈ દિવસ કોઈ એપ્લિકેશન કરી નથી, ખેડૂત સમાજ આના માટે લડ્યો નથી, કે ખેડૂત સમાજે કોઈ દાડો અમારા નરેન્દ્રભાઈ પાસે ગયા નથી. પરંતુ સાહેબ પ્રધાનમંત્રી સન્માન નિધિ એટલે અમારા બધા ખેડૂતનું સન્માન વધાર્યું સાહેબ. એમાં 6,000 જે મને દર વર્ષે લાભ મળે છે. એમાં સાહેબ મેં મારી જમીન ભારૂટી આપતો હતો, એની પાસે લઈ લીધી, અને મારા ભાઈને કીધું કે ભાઈ હવે આ તો નરેન્દ્રભાઈ આપણે સન્માન નિધિ આપી છે, એટલે આપણે સન્માન પૂર્વક જીવો અને જાતે ખેતી બનાવો. સાહેબ હાલમાં હું શાકભાજી મારા ભાઈ બનાવે છે અને જાતે ખેતી પકવીએ છીએ. હવે શાકભાજી કરો છો, પહેલા 3,000 રૂપિયા કમાતા હતા, હવે કેટલા કમાવો છો? સાહેબ એમાં 3,000માં સાહેબ એક જ વસ્તુ છે કે અમે મજૂરી આપીએ, અમે બિયારણ લાવીએ, એમાં શું આવે મળે સાહેબ? હા. પણ આ 6,000 રૂપિયા મળે એનો લાભ છે. હા સાહેબ. ને સાહેબ બીજું હા. અને આયુષ્યમાન ભારત આ યોજનાથી તો સાહેબ હું તમને શું વાત કરું. ને એમાં સાહેબ હું તો તમારી તમામ યોજના સાંભળું છું, કારણ કે તમારી મન કી બાતની 92મી કડીમાં જે મેં તમારું સાંભળ્યું છે સાહેબ, એ એક કે એક યોજના હું છોડતો, કારણ કે હું રેડિયાનો બહુ માહિર છું સાહેબ. હા. તમારી ઇન્ટરવ્યુ પર હું રેડિયા પર સાંભળું છું. હા. અને આયુષ્યમાન ભારતમાં સાહેબ મને જે કારનો લાભ મળ્યો છે, ને હું બધાને કેમ છું સાહેબ કે એક આપણે 5 લાખનો વીમો લેવો હોય સાહેબ કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસે, તો આ 5 લાખનું પ્રીમિયમ ઓછામાં ઓછું 15,000 થી 14,000 રૂપિયા આવે, ત્યારે 5 લાખ વીમો બની શકે. પરંતુ આ નરેન્દ્રભાઈ ટોટલ આખા દેશની જવાબદારી લઈને પોતાના તમામ પ્રજાને 5 લાખનો વીમો પોતે પોતાના પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારતમાંથી આપે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. સુખદેવજી, જો તમને ગરીબ કલ્યાણ અન્ય યોજનાનો પણ લાભ મળે, મફતમાં અનાજ પહોંચે, હા સાહેબ. આ મેળવવામાં કઈ તકલીફ પડતી હોય છે? સાહેબ કાઢી તકલીફ પડે, કારણ કે સાહેબ અમારા તો કોરોનામાં જે સાહેબ આ તમે મફત અનાજ આપ્યું ને, એ તો અમારી પ્રજાના ખૂબ ખૂબ આશીર્વાદ છે. કારણ કે સાહેબ તમે એક શાસ્ત્રમાં આપણે તમે જાણતા છો કે રોટી આગે આગે જાકે બોલેગી સાહેબ, એટલે આ તમને બહુ મોટો અમારો આશીર્વાદ છે. અને અમારા ઉર્જાવાન જે ધારાસભ્ય છે ને સાહેબ મુકેશભાઈ, એ એક માણસનું ધ્યાન રાખી કંટ્રોલ વાળાને સાહેબ ખખડાવી નાખે કે મારી કોઈ પ્રજા અનાજ સિવાય જવું જોટે જાય નહીં, ને જો જાય તો તમારું હું જોજો તમારી અહીંયાથી ખુરશી બદલી નાખીશ. સુખદેવજી, ચાલો તમને ખૂબ ખૂબ અભિનંદન, અને તમારો ઉત્સાહ, ઉમંગ અને બધાની જોડે મળીને જે કામ પણ સેવાનું કરી રહ્યા છો અને દરેક યોજનાનો સારો લાભ લઈ રહ્યા છો, તમને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ છે. અને ખેતીના ક્ષેત્રમાં પણ આપણે આત્મનિર્ભર બનીએ. અને હું તો વિનંતી કરું કે હવે પ્રાકૃતિક ખેતી ઉપર વળો, અને પ્રાકૃતિક ખેતી ખૂબ મોટું રિઝલ્ટ આપે છે. હું તો આપણા દક્ષિણ ગુજરાતના બધા ખેડૂતોને વિનંતી કરીશ
અને આપણા ગવર્નર સાહેબ પ્રાકૃતિક ખેતી માટે ખૂબ સમજાવે છે અને એક ગાય હોય તો 30 એકર ખેતી કરે છે 30 એકરમાં એટલે 5-10 ખેડૂતો ભેગા થઈને એક ગાય રાખે તો પણ 25-30 એકરમાં એક પણ રૂપિયાના ખર્ચા વગર સરસ મજાની ખેતી થાય અને હવે તો સુરત જેવું શહેર પાસે જ છે ત્યાં ખૂબ મોટું શાકભાજીનું માર્કેટ છે અને આપણું તો ઓલપાડ પહેલાંય શાકભાજી તરફ ખૂબ કામ કર્યું છે તો જો એ દિશામાં તમે જાઓ તો બહુ જ લાભ થશે અને પીએમ કિસાન સન્માન નિધિ ઉગી નીકળશે તો સુખદેવજી મારી તરફ તો તમને ખૂબ અભિનંદન છે હા સાહેબ થેન્ક યુ આભાર શ્રીરામ સાહેબ મારું બીજું એક કહેવાનું કે અમે એક તરછોડા માનવી હતા અમને લોકો અંધ તરીકે ઓળખતા હતા દ્રષ્ટિહીન તરીકે ઓળખતા હતા અમને આવું અલગ અલગ તરીકે પરંતુ સાહેબ તમે અમે દિવ્યાંગ તરીકે જે તમારી દિવ્ય દ્રષ્ટિથી નામ આપ્યું છે ને એટલા માટે હું ખૂબ ખૂબ તમને આશીર્વાદ આપું છું સાહેબ નમસ્કાર જય ભારત શ્રીરામ સુખદેવજી દિવ્ય દ્રષ્ટિ તો તમારી છે દિવ્ય દ્રષ્ટિ તો પરમાત્માએ તમને આપી છે અને એટલે જ આ દિવ્યાંગ જનના કારણે એક જાગૃતિ આવી છે એક ગૌરવ પેદા થયું છે ચાલો મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ સુખદેવજી બસ સાહેબ શ્રીરામ धन्यवाद अंतिम बेनिफिशियरी मैं गुजारिश करूंगा तुकाना साहू सर आपसे गुजारिश है कि इनके साथ वार्तालाप करें। टुकना साहू नमस्ते। नमस्ते। टुकना जी कहाँ से हो आप? उड़ीसा? आपने उड़ीसा का हूँ। उड़ीसा में कहाँ से? अंदियागोड़ा। जय जगन्नाथ। हाँ जय जगन्नाथ। अच्छा टुकना जी बताइए कितने समय से गुजरात में हैं आप? वहाँ पे साइन में 12 साल में वहाँ पे रहता हूँ। अभी काम रून काम करता हूँ कपड़ा रून। राशन कार्ड में है वहाँ गांव का राशन कार्ड वहाँ पे 6 महीने से वहाँ पे मिल रहा है और उजाला गैस भी मिल रहा है। ये पानी भी तकलीफ नहीं है पानी का भी बराबर है। परिवार साथ में अभी थोड़ा बराबर शांति से चल रहा है। अभी खाना भी है ना गांव पे वहाँ पे मिल रहा नहीं था वहाँ पे अभी मिल रहा है तो थोड़ा जो दुकान से जितना महंगा हुआ था अभी वहाँ पे थोड़ा सस्ता में मिल रहा है तो परिवार थोड़ा शांति से चल रहा है। अच्छा साहू जी आप तो उड़ीसा तो कभी कभी बीच में जाते होंगे तो वहां पर यहाँ क्या योजनाएं चल रही हैं कैसा काम चल रहा है वहाँ गांव वालों को बताते हैं क्या? वहाँ पे मिलता भी गांव पे बोलता है वहाँ पे मिलता है और जब भी गांव में जाएगा तभी भी वहाँ पे भी मिलता है। सबको मालूम है कि दिल्ली सरकार इतनी चिंता करती है। हाँ वहाँ पे मिलता है। अभी गैस और उजला गैस भी मिला और चावल भी वहाँ पे मिलता है गाँव में मिलता है। अच्छा ये 1 नेशन 1 राशन कार्ड वाली बात है तो कभी उड़ीसा जाते हैं तो वहाँ भी उस कार्ड का उपयोग होता है? उड़ीसा में भी मिलता है वहाँ पे जहाँ जाता है भी वो भी वहाँ मिलता है। अच्छा। अभी वहाँ आया तो 6 महीने से मिल रहा है तुम्हारा तरफ से। अच्छा आपके परिवार में कौन कौन है साहू जी? 2 बच्चा बीवी जो साथ में रहता था। तो बच्चे पढ़ते हैं यहाँ पर गुजराती भाषा में? बच्चा पढ़ता है जेएम स्कूल में पढ़ता है। गुजराती सीख गए सब? ना हिंदी उड़ीसा। अच्छा चलिए साहू जी आपको मेरी तरफ से बहुत शुभकामनाएं हैं। ये 1 नेशन 1 राशन कार्ड की योजना के कारण खास करके हमारे मजदूरी करने के लिए लोग जो बाहर जाते हैं उनको बहुत लाभ होता है। पहले उनको बेचारे को अपने घर से जाते थे तो वहाँ बहुत दिक्कत होती थी। अब ये टेक्नोलॉजी का उपयोग करके ये सारी व्यवस्था की इसके कारण बहुत लाभ हुआ है। और मेरी तो कोशिश हमेशा है कि देश के पिछड़े लोग हो वंचित हो दलित हो हमारे वनवासी भाई हो आदिवासी भाई हो हमारी माताएं बहनें हो सामान्य वर्ग के लोग हो गांव हो गरीब हो किसान हो शहर के गरीब हो उस राज्य के हो या दूसरे राज्य से आए हो हर एक का सरकार की योजनाओं का लाभ सीधा मिले कोई बिचौलिया ना हो और वो सम्मान पूर्वक जिए और उसके मन में विश्वास हो कि मुझे गरीब नहीं रहना है मैं गरीबी को परास्त करके रहूंगा। उसके लिए सारे हथियार देने का काम सरकार कर रही है। मेरी तरफ से आपको बहुत शुभकामनाएं हैं। बहुत बहुत धन्यवाद। नमस्कार। આભાર સર આપના પ્રેરક માર્ગદર્શન માટે અને હવે ઓલપાડના ઐતિહાસિક મેદાનમાં
વિશાળ જનમેદની આપ સાહેબના પ્રેરક ઉદ્બોધન માટે આતુર છે. આપ સાહેબને વિનંતી છે એક જોરદાર તાળીઓથી આપણા સાહેબને આવકારીએ. गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, भारतीय जनता पार्टी गुजरात प्रदेश के अध्यक्ष और संसद में मेरे साथी श्री सी.आर. पाटिल, राज्य सरकार के मंत्री भाई मुकेश भाई, भारतीय जनता पार्टी के लाखों कार्यकर्ता, विभिन्न योजनाओं के सभी लाभार्थी भाई बहन और सूरत जिले के मेरे प्यारे भाइयों और बहनों, आज सूरत में एक तरह से डबल इंजन सरकार, भूपेंद्र नरेंद्र सरकार, अलग अलग योजनाओं के हजारों लाभार्थियों का ये संगम देखना, आप सबके दर्शन करना, ये अपने आप में मेरे लिए सौभाग्य का विषय है. मुझे खुशी होती कि आज मैं ओलपाड़ आया होता, आप सबके बीच में होता तो मुझे आनंद और आया होता. लेकिन आप लोगों ने मुझे ऐसा काम दिया है कि मैं अब आप लोगों के बीच उतना आ नहीं पाता हूं, लेकिन फिर भी वीडियो कॉन्फ्रेंस के माध्यम से, टेक्नोलॉजी के माध्यम से आपको मिलने का मौका मिला, कुछ परिवारों से बातचीत करने का मौका मिला, आप सबके दर्शन करने का मौका मिला. ये मेरे लिए बहुत खुशी की बात है. और आज मेरे लिए सबसे बड़ी खुशी की बात है, मेगा मेडिकल कैंप, ये अपने आप में कल्पना ही बहुत बड़ी है. एक साथ हजारों लोगों की जांच और मुफ्त इलाज की योजना, मैं मानता हूं कि लोगों को जोड़ना, ये सेवा भाव, सेवा का इतना बड़ा पवित्र काम, मैं जितनी बधाई आप सबको दूं उतनी कम है. गरीब से गरीब के आरोग्य की इतनी चिंता करना, सरकार की योजनाओं से कोई छूट न जाए, इसके लिए विशेष कैंप लगाकर प्रयास करना, इसके लिए मैं मुकेश भाई को और उनकी पूरी टीम को बहुत बहुत बधाई देता हूं. और देखिए, आरोग्य में जब सेवा करते हैं तो कितने आशीर्वाद मिलते हैं. अभी मैं कंचन बहन को सुन रहा था, उनका किडनी का ऑपरेशन हुआ, किडनी में से पत्थर की उनकी तकलीफ थी, लेकिन आज वो कितने आशीर्वाद दे रही थी. तो आज आरोग्य का कैंप आप लगा रहे हैं, मुझे लगता है कि आपके आशीर्वाद पूरे गुजरात के काम आने वाले हैं. सेवा के ऐसे कार्यों में भूपेंद्र भाई के नेतृत्व में पूरी सरकार और सी.आर. पाटिल के नेतृत्व में भाजपा का एक एक कार्यकर्ता सेवा भाव से काम कर रहा है. यही सेवा भाव, यही सद्भावना जिसको गुजरात की जनता का बार बार आशीर्वाद मिलता है, प्यार और स्नेह मिलता है. आज इस मेडिकल कैंप में भी भाजपा के प्रति गुजरात के लोगों का ये स्नेह है. मैं दूर दूर तक देख रहा हूं यहां टीवी पे, मेरी नजर जहां पहुंचती है लोग ही लोग हैं. भाई और बहनों, मैं अक्सर सूरत की सद्भावना, सूरत के लोगों के सामर्थ्य, सूरत के लोगों की इच्छा शक्ति की बात करता रहता हूं. અને આપણો સુરતી લાલો એટલે પછી પૂછવાનું જ છું. आपको याद है, गुलामी के समय में सूरत देश के उन पहले स्थानों में था जहां नमक कानून का विरोध हुआ था. सेवा भाव क्या होता है
इसको सूरत और सूरत के लोग बखूबी समझते हैं અને આ તો સુરતીઓના લોહીમાં ભળેલું છે, એમની રોજનું જીવનનું અંગ છે અને સુરત તો સૌને જોડનારું છે, સૌનો સમાવેશ કરનારું છે અને સુરતમાં આવે માણસ એટલે સુરતી જ બની જાય, એની બોલી બદલાઈ જાય, એનું ખાનપાન બદલાઈ જાય, એ ગમે ત્યાંથી આવ્યો હોય. આ સુરતના પ્રેમની તાકાત છે. गरीब हो, दलित हो, पिछड़े हो, आदिवासी हो, श्रमिक हो, व्यापारी हो, कारोबारी हो, अन्य राज्यों से आए हुए लोग हो, सभी मिलकर सूरत की प्रगति की बागडोर संभालते हैं. लाल किले से मैंने जिन पंच प्राणों की बात की थी, उनमें से एकता का 5 प्राण, जो मेरा 5वां प्राण था, जिसके मैंने उल्लेख किया था, देश की एकता, आज सूरत के अंदर हम देखेंगे. सूरत के रग रग में एकता का भाव है और इसलिए सूरत का मेरे हृदय में बहुत विशेष स्थान भी रहा है. भाई और बहनों, बाढ़ और महामारियों ने अनेक बार सूरत की परीक्षा ली है, लेकिन सूरत में एकजुटता के आगे कोई भी चुनौती टिक नहीं पाई है. महामारियों के नाम पर सूरत के विरुद्ध अपप्रचार की कोशिशों को भी हमने मिलकर नाकाम किया है. सूरत ने मुझे जितना सहयोग और आशीर्वाद दिया है, उसे मैं कभी नहीं भूल सकता. मुझे याद है जब बरसों पहले तापी में बाढ़ आई थी, तो मैंने युवाओं को में से मिलकर सूरत को फिर से संवारने का आग्रह किया था. देखते ही देखते सूरत के युवा सड़कों पर निकल पड़े थे. उन्होंने साफ सफाई का जिम्मा अपने ऊपर ले लिया था. यहां तक कि सड़कों पर जो जिब्रा क्रॉसिंग के पेंटिंग करना होता है, उस काम को भी हमारे सारे नौजवानों ने रातों रात पूरा कर दिया था. साथियों, बीते दशकों में इस पूरे क्षेत्र की विकास यात्रा में मुझे सूरत से के अनेक वरिष्ठ नेताओं, सहयोगों का साथ और आशीर्वाद मिला है. और जब सूरत की बात आए तो अनगिनत हमारे साथियों की याद आना बहुत स्वाभाविक है. चाहे हमारे काशीराम भाई राणा हो, प्रवीण भाई नायक हो, हमारे हेमंत भाई चपटवाला हो, हमारे भगू भाई बिमल, हमारे डॉक्टर कनुभाई मावाणी, ईश्वर भाई, हमारे सुमन भाई देसाई, अनगिनत नाम. कितने लोगों के साथ 30-30, 40-40 साल तक मुझे काम करने का मौका मिला है. उसमें से कुछ बंधु हमसे छोड़कर चले भी गए, लेकिन आज जो भी है, उन सब की प्रेरणा हम सबको काम आ रही है. उन सबका योगदान अनेक, यानी 3-3, 4-4 पीढ़ी जिन्होंने सारा काम किया है, तो उन सबका स्मरण आना, उन सबकी यादें आना बहुत स्वाभाविक है. साथियों, किसी भी देश की प्रगति में देशवासियों के स्वास्थ्य की भी उतनी ही बड़ी भूमिका होती है. हमारे यहाँ कहते हैं ना, अगर बच्चा स्वस्थ है तो भविष्य भी स्वस्थ है. बेहतर स्वास्थ्य बेहतर भविष्य का मार्ग बताता है. इसी सोच के साथ बीते वर्षों में हमने हेल्थ इंफ्रास्ट्रक्चर के साथ साथ जन जागरूकता पर, बीमारियों से बचाव पर, बीमारियों को गंभीर होने से रोकने पर विशेष बल दिया है. आज पूरे गुजरात में भी मल्टी स्पेशलिटी अस्पतालों का सशक्त नेटवर्क तैयार हुआ है. पिछले 2 दशकों में मेडिकल कॉलेज 11 से बढ़कर 31 हो चुके हैं. एम्स भी बन रहा है और कई मेडिकल कॉलेज प्रस्तावित है. सूरत में भी स्मीमेर हो, नया सिविल अस्पताल हो, जांच की सुविधाएं हो, स्टेम सेल ट्रांसप्लांट की बात हो, या फिर महामारियों को मॉनिटर करने के लिए विशेष सेंटर, अनेक आधुनिक व्यवस्थाएं बनाई गई है. आरोग्य को प्राथमिकता देने के इस प्रयास में हमने जन भागीदारी को सर्वोच्च मार्ग माना है. इसमें हमारे सूरत के रत्न कलाकारों ने, दूसरे व्यापारिक
और सामाजिक संगठनों ने हमेशा ही बढ़ चढ़ करके हिस्सा लिया है। और मुझे खुशी है, चाहे सौराष्ट्र से आए हुए लोग हो, चाहे उत्तर गुजरात से आए हुए लोग हो, चाहे हरियाणा से आए हो, राजस्थान से आए हो, आंध्र से आए हो, उड़ीसा से आए हो, हर एक ने कुछ न कुछ सूरत की भलाई के लिए किया ही किया है। आरोग्य के लिए बड़े बड़े कैंप्स लगाने की एक समृद्ध परिपाटी बीते दशकों में सूरत में विकसित हुई है। आज का ये मेगा मेडिकल कैंप भी इसी की एक कड़ी है। साथियों, मेरी अभी इस कैंप के लाभार्थियों से बात हुई है। मैं इस कैंप से जुड़े डॉक्टरों से भी एक आग्रह करना चाहता हूं। मेरा आग्रह है कि आप इलाज के साथ साथ मरीजों को उनकी लाइफस्टाइल पर भी जरूर बातचीत करें। आप उन्हें पौष्टिक आहार के लिए प्रेरित करें। डॉक्टरों की एक छोटी सी सलाह बीमार व्यक्ति का जीवन बदल सकती है, उसे अनेक शारीरिक तकलीफों का छुटकारा दिला सकती है। भाइयों और बहनों, जब समाज और सरकारें सेवा भाव से एक साथ आते हैं, तब सफलता व्यापक भी होती है और सर्वस्पर्शी भी होती है। आज गुजरात संस्थागत प्रसूति, इंस्टीट्यूशनल डिलीवरी, उस मामले में देश के अग्रणी राज्यों में से एक बन गया है। चिरंजीवी योजना, जननी सुरक्षा योजना, खिलखिलाहट एम्बुलेंस, ऐसी अनेक योजनाओं के सार्थक परिणाम मिल रहे हैं। आपको याद होगा, गुजरात देश का वो राज्य था जिसने इलाज के लिए 2 लाख रुपए तक की मदद शुरू की थी। ये मदद सिर्फ गरीबों तक सीमित नहीं थी, बल्कि इसमें निम्न मध्यम वर्ग के भी अनेक परिवार शामिल थे। आज आयुष्मान भारत योजना इसी भावना को संपूर्ण देश में विस्तार दे रही है। 5 लाख रुपया का आरोग्य की सुविधा। और मुझे अभी सुखदेव सिंह जी से मैं बात कर रहा था, उन्होंने इतने बढ़िया ढंग से विषय को बताया। मैंने भी कभी ये बताया नहीं था, लेकिन आज सुखदेव जी से मैं सीखा। उन्होंने कहा कि साहब 5 लाख का अगर बीमा निकालना है तो 14-15 हजार रुपया का प्रीमियम आता है, और बोले आपने पूरे देश का 5-5 लाख रुपए का बीमा उतार दिया है। अब ये सुखदेव जी की सोच, वो कहते हैं ना दिव्यांग है लेकिन दिव्य दृष्टि है, वो उनके शब्दों में निकलता है। कितना बड़ा काम हुआ है, लेकिन हमारे देश में ये सच्चे अर्थ में देश के नागरिकों को सशक्त करने वाला काम है। और इसी योजना की मदद से पूरे देश में करीब 4 करोड़ मरीजों को मुफ्त इलाज मिल चुका है, और इसमें 30 लाख से ज्यादा हमारे लाभार्थी हमारे गुजरात के हैं। भाइयों और बहनों, गरीब परिवारों में बीमारियों का एक बड़ा कारण साफ पानी का अभाव रहा है। पीने का पानी अगर शुद्ध नहीं मिलता है तो बीमारियां भी लेके आता है। सूरत में बीते सालों में शुद्ध पेयजल के लिए प्रशंसनीय प्रयास हुए हैं। पोखरों, तालाबों और दूसरे स्रोतों को पुनर्जीवित करने का लिए सबने मिलकर काम किया है। मुझे खुशी है कि डबल इंजन की सरकार के कारण आज गुजरात के 97% एक प्रकार से 100 के करीब करीब ग्रामीण परिवारों को नल से जल मिल रहा है। भाइयों और बहनों, गांव और किसान की स्थिति बदलने के लिए 2 दशक पहले जो सफल प्रयोग गुजरात में हमने मिलकर किए हैं, उन अनुभवों का लाभ आज पूरे देश को मिल रहा है। पीएम स्वामित्व योजना के तहत आज गांवों में ड्रोन से मैपिंग कर मकान मालिकों को प्रॉपर्टी कार्ड दिए जा रहे हैं। अभी तक देश के 50,000 से अधिक गांवों में ये काम पूरा किया जा चुका है। गुजरात के भी लगभग 1600 गांवों में भी ड्रोन सर्वे पूरा हो चुका है। प्रॉपर्टी कार्ड ना सिर्फ गांवों में जमीन से जुड़े विवादों को कम करने में मदद कर रहे हैं,
बल्कि व्यापार कारोबार के लिए बैंकों से मदद को भी आसान बना रहे हैं। साथियों, देश के करोड़ों छोटे किसानों का कदम कदम पर साथ देना, ये हमारी सरकार की प्राथमिकता है। पीएम किसान सम्मान निधि ऐसा ही एक प्रयास है। इस योजना के तहत अब तक देश भर के किसानों के बैंक खातों में लगभग 2 लाख करोड़ रुपए सीधे ट्रांसफर किए जा चुके हैं। गुजरात के भी 60 लाख से अधिक किसान परिवारों को भी इसका लाभ मिला है। सूरत के भी 1.25 लाख से ज्यादा किसान पीएम किसान सम्मान निधि के लाभार्थी हैं और अभी मेरी जितने लाभार्थियों से बात हुई, सबने पीएम किसान सम्मान निधि की भारी तारीफ की। मुझे याद है पहले की सरकारों में किसानों के नाम पर बड़ी बड़ी घोषणाएं होती थी, लेकिन किसानों के खाते में कुछ नहीं पहुंचता था। लेकिन डबल इंजन की सरकार किसानों के हितों को सर्वोपरि मानते हुए काम कर रही है। इसी सच्ची नीयत के कारण ही देश का, गुजरात का किसान बार बार हमें आशीर्वाद दे रहा है। हमारी सरकार ने गांवों में पक्के घर बनाने की जो योजना बनाई है, गांव में गरीबों के लिए पक्के घर बनाने की योजना बनाई है, उससे भी चाहे शहर के गरीब हो या गांव के गरीब हो, छोटे किसान हो या मेहनतकश मजदूर हो, हर एक को बहुत लाभ हुआ है। बीते 8 वर्षों में देश भर में गरीबों के लिए 3 करोड़ से अधिक पक्के घर बनवाए जा चुके हैं। इनमें से 10 लाख से अधिक घर गुजरात के गरीब परिवारों को मिले हैं। इसमें भी लगभग 1.5 लाख परिवार हमारे सूरत और उसके आसपास के जिले के लोग हैं। भाई और बहनों, सूरत सहित पूरा गुजरात विकास की भावनाओं को भी समझता है, संभावनाओं को भी समझता है। इसलिए हर आंकड़े, हर हलचल पर विशेष नजर रहती है। जब देश एक्सपोर्ट के नए रिकॉर्ड बनाता है, तब सूरत का उसमें योगदान होता है। हाल में जीडीपी के आंकड़े आए हैं। भारत की तेज रिकवरी को पूरी दुनिया सराह रही है। जिस प्रकार भारत ने, गुजरात ने कोविड का मुकाबला किया, दुनिया के सबसे तेज और विशाल टीकाकरण अभियान को चलाया, उसने व्यापारिक गतिविधियों को तेजी से पटरी पर लाने में मदद की है। सफल टीकाकरण का क्या असर हुआ है, इसको सूरत के से बेहतर भला कौन समझ सकता है। पूरी दुनिया अब भारत से सीखने की बात कर रही है। कुछ दिन पहले ही भारत ने दुनिया की 5वें नंबर की अर्थव्यवस्था बनने का गौरव हासिल किया है। इस उपलब्धि से देश को और मेहनत करने का, अमृतकाल के बड़े संकल्पों को सिद्ध करने का हौसला मिला है। ये प्रगति मामूली नहीं है। हर हिंदुस्तान का सीना गर्व से भर जाता है। हमें अपने उत्साह, अपने उमंग को इसी तरह बनाए रखना है। एक बार फिर सूरत के मेडिकल कैंप के सभी लाभार्थियों को मेरी बहुत बहुत शुभकामनाएं हैं। और फिर एक बार भूपेंद्र भाई, सीआर पाटिल, सबको बहुत बहुत बधाई देता हूं। आप सबको भी बहुत शुभकामनाएं देता हूं। અને હવે તો તમે બધા નવરાત્રીની તૈયારીમાં પડી ગયા છો પાછા। હમણાં તો ગણેશ ચતુર્થી ચાલતી હશે અને સુરત તો આપણું ગણેશ ચતુર્થીમાં મેં જોયું છે કે મહારાષ્ટ્રની જાણે સ્પર્ધા કરતું હોય। ગામો ગામ ગણેશજીની આપણે ત્યાં જોરદાર તૈયારીઓ ચાલતી હોય છે ને કાર્યક્રમ। અને ગણેશજી ગયા પછી શ્રાદ્ધમાં થોડો આરામ થાય ને વળી પાછી નવરાત્રી ને પછી વિજયાદશમી ને શરદ પૂર્ણિમા। સુરતને તો શરદ પૂર્ણિમા એટલે ઘારી બનાવવાનું અત્યારથી ચાલુ થઈ ગયું હશે। તો સુરતનો જય જયકાર બધે ચાલતો જ હોય છે। અને સુરત એક જીવંત વ્યવસ્થા છે, જીવંત લોકો છે। એમના સપના એ સદા જીવતા હોય છે, એમના સંકલ્પો પણ અમર હોય છે। આવા સૌને આજે મળવાનો મોકો મળ્યો, ખૂબ ખૂબ આનંદ થયો। અનેક અનેક શુભકામનાઓ। ધન્યવાદ।